દશામાની મૂર્તિ ખરીદવા આમોદ બજારમાં ભીડ જામતા વેપારી આલમમાં ખુશી જોવા મળી। સમગ્ર ગુજરાતભરમાં દશામાના વ્રતનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે। દર વર્ષે દશામાના વ્રતની શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। તેમજ દશામાની વ્રત કથા અને શ્રદ્ધામાં ભક્તોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ત્યારે દશામાની પ્રતિમાના ભાવ પણ ઉંચકાયા હોવાનું જાણવા મળ્યું છે। છતાં ભક્તોની શ્રદ્ધા ડગી નથી, તેમજ વિશ્વાસ અને શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી પણ કરવામાં આવે છે। આમોદમાં આજરોજ દશામાની પ્રતિમા લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। દશામાના વ્રતની સામગ્રી જેવી કે ચુંદડી, બંગડી, નાગરવેલના પાન, શ્રીફળ, નાળાછડી, પ્રતિમાનો શણગાર, પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આમોદ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી, જેથી વેપારી આલમમાં ખુશી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ગરીબ પ્રજામાં વધારે લોકપ્રિય બન્યું છે। ત્યારે 10 દિવસ સુધી વ્રત કરનારના ઘરે ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં તેઓ વ્યસનથી દૂર રહે છે। ઉપરાંત માંસાહારનો પણ નિષેધ રહે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવ સાથે દશામાની આરતી પૂજા કરી આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દશામાની સ્થાપના કરી વ્રતની શરૂઆત કરવામાં આવશે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।